ભાજપની દિલ્હી અને ચૂંટણી પરિણામોને લઈને મોટા સમાચાર પણ મળી રહ્યા છે. અમે આપને દર્શાવી રહ્યા છે તમામ અપડેટ, જેમાં પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. અને દિલ્હીની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેમાં ચૂંટણી પરિણામો બાદ સચિવાલયમાં અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આ પહેલા પણ અમે આપને કહ્યું હતું, સચિવાલયમાંથી દસ્તાવેજ લઈ જવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સચિવાલયમાંથી ફાઇલ અને હાર્ડ ડિસ્ક લઈ જવા પર પણ રોક લગાવી દેવાઈ છે. એટલે કે હવે કોઈ પણ પ્રકારે એવી કોઈ ગતિવિધિ ન થાય એને લઈને પણ ક્યાંક અધિકારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે. અને કોઈ પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્યાંય ધ્યાન બહાર ન જાય અને એ દસ્તાવેજો લઈ જવા પર પણ ક્યાંક રોક લગાવી દેવામાં આવી છે. સચિવાલયના અધિકારીઓ અત્યારે એલર્ટ મોડ પર છે. ફાઇલ અને હાર્ડ ડિસ્ક જેવી જે દસ્તાવેજી સામગ્રીઓ છે તેને લઈ જવા પર રોક. અજયભાઈ, ખાસ આ પહેલા પણ આપણે ડિસ્કસ કર્યું, શા માટે એટલા માટે કે તમે જુઓ કે ઘણી વખત ઘણી સરકારો છે ને સત્તાથી બહાર જતી હોય છે ને તો અમુક સંવેદનશીલ કાગળો જે છે એમાં આગ લગાડી દેતી હોય છે. અમુક જગ્યાએ તમે જોજો કે શોર્ટ સર્કિટથી આગ લાગી અને પછી મહત્વના દસ્તાવેજો બળી ગયા. એવું આપણે ઘણી વખત જાણતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા અથવા તો ચૂંટણી પછી પરિણામ આવે ત્યારે આવું થાય છે. અને ઘણા લોકો દસ્તાવેજો લઈ જાય છે, મહત્વની ફાઇલો લઈ જાય છે. અને દિલ્હીમાં જે ફાઇલો છે એ અત્યંત સંવેદનશીલ છે. એમાં શરાબ કાંડની પણ ફાઇલો છે, એમાં બીજી પણ ઘણી બધી મહત્ત્વની ફાઇલો છે, શીશ મહેલની પણ ફાઇલો છે. એટલે હવે જ્યારે બીજેપી સત્તામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટી સત્તામાંથી જઈ રહી છે તો શપથવિધિ સમારોહ થાય ત્યાં સુધી આજે આતિશી જઈને રાજ્યપાલને અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર રાજીનામું આપશે તો એ એમને વિનંતી કરશે કે ભાઈ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે કામ ચલાવો, સરકાર ચલાવો. અને એ સમય દરમિયાન ફાઇલો કે દસ્તાવેજો આગા પાછા ન થાય એ જોવા માટે દેખીતી રીતે જ આ સૂચના આપવામાં આવી છે. અને એ બહુ આવશ્યક છે. એ માત્ર અહીંયા છે એવું નથી, દરેક જગ્યાએ કોઈ પણ ડોક્યુમેન્ટ બીજી સરકાર ન લઈ જાય એ જોવામાં આવે છે. એટલું જ નહીં, છેલ્લા 6 મહિનામાં આતિશી સરકારે જે નિર્ણયો લીધા છે ને એને પણ રિવ્યૂ કરવામાં આવશે. બિલકુલ. એટલે અત્યારે તો આ પ્રકારની તમામ પ્રક્રિયાઓને ફોલો કરવામાં આવી રહી છે, અનુસરવામાં આવી રહી છે. અને તેની વચ્ચે ભાજપમાં ઉત્સાહનો માહોલ. પ્રેરકભાઈ, ખાસ તો જે ઉત્સાહ કાર્યકર્તાઓમાં પણ એક મનોબળ વધ્યું છે અને આવનારી ચૂંટણીઓમાં પણ ભાજપનું જોર વધ્યું. નિશ્ચિતપણે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ રીતે વિજેતા બને તો આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય એનો મોરલની અંદર વધારો થાય. આ જે જીત જે છે એ આખા દેશની અંદર એક મેસેજ આપ્યો છે કે જ્યારે તમે કીધેલું છે નહીં કરો, તમે વાયદા વચન નહીં પાળો તો શું પરિણામ આવશે એ અત્યારે દિલ્હીની જનતાએ દેખાડ્યું છે. અને આ તમને લોકસભાની ચૂંટણી વખતે જ આનો અંદાજ, જ્યારે મનીષ સિસોદિયાએ પોતાની પટપટગઢની સીટ છોડવી પડી અને ત્યારે અંદાજ આવી ગયો હતો કે એન્ટી ઇન્કમન્સીનું કયા પ્રકારનું વાતાવરણ છે. દિલ્હી લોકસભાની ચૂંટણીમાં પણ જ્યારે અરવિંદ કેજરીવાલ જમાનત પર આવ્યા ત્યારે એમણે એ પ્રકારની મતદારોને ઇમોશનલ અપીલ કરી હતી કે જો મને ફરી વખત જેલમાં મોકલવા ન માગતા હો તો મને 7 સીટ આપજો. પરંતુ જનતાએ ઇમોશનલની વાતમાં ન આવી અને સાથે ભારતીય જનતા પાર્ટીને સીટો આપીને ત્યાંથી અંદાજ આવી ગયો હતો કે લોકો હવે કેજરીવાલની વાતમાં નહીં આવે અને કેજરીવાલની જે વર્કિંગ સ્ટાઇલ છે એનાથી ઉભી ગયા છે. જે રીતે આજે માત્ર મેં જે અગાઉ પણ વાત કરી કે કેજરીવાલનું જે છે એ અભિમાન જે છે એ આજે હાર્યું છે. ભૂતકાળની અંદર આપણે જોઈએ તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન દૂત બનીને જ્યારે સમજાવવા ગયા હતા અને 5 ગામ માંગ્યા હતા અને દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણને બંદી બનાવવાનું વાત કરી હતી. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવતા કહે છે કે દ્રગ હો તો દ્રશ્ય અકાંડ દેખ, મુझमें सारा ब्रह्मांड देख, भूलोकतल पाताल देख, गत और अनागत काल देख, अंबर में कुंतल जाल देख, पद के नीचे पाताल देख, દેખ મેરા સ્વરૂપ વિરાટ દેખ. એમ આજે દિલ્હીની જનતાએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે અને આખી દિલ્હીની ટોપ લીડરશિપ એ ઘર ભેગી થઈ છે. અને ન માત્ર આ દિલ્હી પરંતુ આ પંજાબને પણ અસર કરશે. કારણ કે શીખ અને પંજાબી વોટર જ્યાં 10%થી વધારે એવી 32 સીટો છે એ 32 સીટોમાંથી 22 ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. એટલે એની સીધી અસર પંજાબ ઉપર થશે. એટલે આ પબ્લિક છે એ બધું જ જાણે છે અને આ જનાદેશ પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે અને તમામ પક્ષોએ આ જનાદેશને માથે ચઢાવવો જ રહ્યો. આ મુદ્દે આગળ પણ વિશ્લેષણ પણ રોકાઈએ એક બ્રેક માટે.